એસટી ડેપો અને સિનેમા રોડ પરથી પ્રતિબંધિત ઘોઘા પેપર, ઈ સિગારેટ અને હુક્કા સામગ્રી જપ્ત. ગુજરાત સરકારના ગૃહ વિભાગ દ્વારા સગીરો અને યુવાધનને નશાની લતથી બચાવવા માટે રોલિંગ પેપર, ઘોઘો, સ્મોકિંગ કોન, હુક્કા સામગ્રી અને ઈ સિગારેટ પર પ્રતિબંધ બાદ ડભોઈ પોલીસે કડક કાર્યવાહી શરૂ કરી છે. પેટ્રોલિંગ દરમિયાન ડભોઈ શહેરના વ્યસ્ત એસટી ડેપો વિસ્તાર અને ક્રિષ્ના સિનેમા રોડ પર આવેલા પાન પાર્લરોમાં દરોડા પાડી પોલીસે ₹15,000થી વધુનો પ્રતિબંધિત મુદ્દામાલ જપ્ત કર્યો છે. ડભોઈ પીઆઈ કેજે ઝાલાના માર્ગદર્શન હેઠળ પોલીસ ટીમે બાતમીના આધારે 2 અલગ-અલગ સ્થળોએ સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું. ક્રિષ્ના ટોકીઝ સામે આવેલા અલંકાર પાન હાઉસમાંથી દુકાન માલિક ઉજ્જવલ કુમાર કૃષ્ણકાંત શાહ પાસે હુક્કા ફ્લેવર્સ અને કોલસા જપ્ત કરવામાં આવ્યા હતા. જ્યારે એસટી ડેપો વિસ્તારમાં આવેલા છોટુ પાન પાર્લર પરથી સંચાલક લતીફભાઈ ફકીર મોહમ્મદ મંસૂરી પાસેથી મોટા પ્રમાણમાં પ્રતિબંધિત ઘોઘા, રોલિંગ પેપર, પરફેક્ટ રોલ કોન તેમજ અન્ય સામગ્રી ઝડપી પાડવામાં આવી હતી. આ કાર્યવાહી દરમિયાન સરકાર દ્વારા પ્રતિબંધિત ઈ સિગારેટ પણ જપ્ત કરવામાં આવી. જપ્ત કરાયેલા મુદ્દામાલમાં પ્રતિબંધિત ઘોઘા પેપર, સ્મોકિંગ કોન, હુક્કા સામગ્રી, કોલસા અને ઇલેક્ટ્રોનિક સિગારેટનો સમાવેશ થાય છે. રાજ્ય સરકારના ગૃહ વિભાગના જાહેરનામાના ભંગ બદલ બંને વેપારીઓ વિરુદ્ધ BNS ભારતીય ન્યાય સંહિતાની કલમ 223 હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો છે અને BNSS કલમ 35(3) મુજબ નોટિસ ફટકારવામાં આવી છે. ડભોઈ પોલીસે હવે તપાસ આગળ વધારીને આ પ્રતિબંધિત સામગ્રી ક્યાંથી આવે છે અને આ નશાના કારોબાર પાછળ કયા મોટા સપ્લાયરો સંકળાયેલા છે તેની ઊંડાણપૂર્વક તપાસ શરૂ કરી છે. પોલીસની આ કડક કાર્યવાહીથી ડભોઈના અન્ય પાન ગલ્લા સંચાલકોમાં ફફડાટનો માહોલ જોવા મળી રહ્યો છે.